બેન કેટલા સમયથી અહીંયા રહેતા હતા? આ કાની અમે 10-15 વર્ષથી રહીએ. અમે તો અત્યારે નિરાધાર થઈ ગયા હતા. અમારા પૈસો નથી. ના અત્યારે એમ કે 3 લાખ રૂપિયા ભરો, ફોર્મ ભરો તો તમને મકાન મળશે. હવે અમારા પાસે ક્યાંથી પૈસા હોય ને અમે મકાન લઈ લઈએ. અમને જતા ડિપોટી માંગા. અત્યારે મકાન લેવા ગઈ તો 50,000 મળ્યો તો ડિપોટી હાલો તો તમે મકાન લ્યો કે તો અમારા પાસે ડિપોટી નહીં. ના મકાન લઈને ગઈએ જાકર જાનો ઘરમાં એક જ જણું કમાવા વાળો. અત્યારે હું ઘરકામ કરવા જાઉં. ઘરકામમાં 500 રૂપિયા 600 રૂપિયા આવે તો મહિનાનામાં એનું કઈ રાશન ભરાઈને ખાઈએ અમે. અત્યારે અમારા પાસે ડિપોટી કઈ લાવીએ અમે. મકાન નહીં એટલે એક છોકરો કમાવા જાય અમારો. એના પપ્પા ખાવા પીવા વાળા હતા, કોઈ હોય નહીં. ક્યાંથી પૂરું કરીએ અમે? નાના છોકરા ડિપોટી માંગે બધું. એટલે અમારે કહીએ કે અમારે નહીં થાય. બેન નોટિસ આપી ત્યારબાદ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપી તમને રહેવા? કશું વ્યવસ્થિત નહીં, કશું કર્યા નહીં. હવે મોદી એમ કે તમને આ મકાન તમને નહીં મળે. હવે એ કે તમે 3 લાખ ભરશો તો આ ફોર્મ ભર્યા તો એ ફોર્મના અંદર તો જ મકાન મળશે. હવે અમારો ગેરંટી નહીં, તમને ગલત પુરાવો થશે તો તમને મકાન નહીં મળે. 7,000 ભરેલા જશે તો અમે 7,000 ક્યાંય લાવીએ? અત્યારે ખાવા 10 રૂપિયા નહીં ઘરમાં ખાવા નહીં કે 7,000 ભરો. અત્યારે બધા જેના હતા એને બધાને મકાનો મળી જાય. ના હમણાં તોડશે ક્યાંય લાવીએ પૈસા? મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.